નમસ્કાર. આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક એવી કહાણી વિશે વાત કરીશું જે કદાચ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક દબાઈ ગઈ છે. આ કહાણી છે સરદારના લોકોની એમના હક માટેના એક જોરદાર સંઘર્ષની. તો ચાલો સીધા જઈએ 1921ના એ સમયમાં અને સમજીએ આ અનોખા સત્યાગ્રહ. જો આપણે બધા ગાંધીજીના મોટા મોટા રાષ્ટ્રીય આંદોલનો વિશે તો જાણીએ જ છીએ, પણ ક્યારેય એવું વિચાર્યું છે કે એમની એ રાષ્ટ્રીય લડતની નાનકડી ચિનગારીએ દેશના ખૂણે ખૂણે નાના નાના ગામડાઓમાં કેવી રીતે આગ લગાવી હશે? બસ ગાંધીજીની એ જ પ્રેરણાથી જન્મેલી એક સ્થાનિક પણ દમદાર લડતની વાર્તા એટલે સરદાર સત્યાગ્રહ. તો ચાલો આપણે થોડા સમયમાં પાછા ફરીએ. વર્ષ હતું 1921 અને જગ્યા હતી રાજકોટ રજવાડું. એ સમયે બ્રિટિશ શાસન તો હતું જ, પણ સાથે સાથે સ્થાનિક રાજાઓનું પણ રાજ ચાલતું હતું. આ એવો સમય હતો જ્યારે આઝાદીની લડતની આગ હવે ધીમે ધીમે રજવાડાઓની ઊંચી દિવાલો સુધી પણ પહોંચી રહી હતી. આ આખી કહાનીની શરૂઆત થાય છે એક સ્થાનિક શાસકના એક નાનકડા નિર્ણયથી. પણ એ નિર્ણય એવો હતો જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ અન્યાયી હતો. અને બસ એ જ નિર્ણય લોકોને પોતાના હક માટે એક થવા પર મજબૂર કરી દીધા. તો સવાલ એ થાય કે આખરે આ ઝઘડાનું મૂળ કારણ શું હતું? કેમ લોકો આટલા ગુસ્સામાં હતા? તો આ વિવાદના કેન્દ્રમાં હતો એક નવો ટેક્સ, એક નવો કર, જે પ્રજા પર નાખવામાં આવ્યો હતો. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ શિક્ષા શેષ શું હતો અને કેમ લોકો એનાથી આટલા નારાજ હતા. શિક્ષા શેષ, સાવ સાદા શબ્દોમાં કહીએ તો શિક્ષણના નામે લેવામાં આવતો એક એક્સ્ટ્રા ટેક્સ. આ કર સીધો જ જનતા પાસેથી વસૂલવાનો હતો, જેથી ભણતર પાછળ થતો ખર્ચ નીકળી શકે. આ કર નાખ્યો હતો ત્યાંના શાસક ઠાકોર શ્રી મુળુભાઈએ. અને સૌથી રસપ્રદ વાત એ હતી કે આ કરનો હેતુ કોઈ સામાન્ય શાળા કે કોલેજ માટે નહોતો, પણ ખાસ કરીને રાજકોટના રાજકુમારના શિક્ષણનો ખર્ચ કાઢવાનો હતો. એટલે કે પૈસા પ્રજાના અને શિક્ષણ રાજકુમારનું. હવે આ વાત લોકોના ગળે કઈ રીતે ઉતરે? દેખીતી વાત છે, પ્રજાએ આ અન્યાયી કરનો વિરોધ કરવાનું નક્કી કર્યું. પણ આવા વિરોધને એક દિશા અને એક નેતાની જરૂર હોય છે, જે તેમને બહુ જલ્દી મળી પણ ગયા. અને એ નેતા હતા મનસુખભાઈ મહેતા. એમણે સૌથી પહેલાં તો કાયદાના રસ્તે ચાલવાનો પ્રયત્ન કર્યો. તેમણે સત્તાધીશોને રજૂઆત કરી કે આ કર પાછો ખેંચી લેવામાં આવે. પણ થયું એવું કે એમની વાત સાંભળવાને બદલે તેમનું અપમાન કરવામાં આવ્યું. પણ આ અપમાન આંદોલનનો અંત નહોતો. સાચું કહીએ તો આ એક નવી શરૂઆત હતી. આ ઘટનાએ તો જાણે આગમાં ઘી હુમવાનું કામ કર્યું. લોકોનો ગુસ્સો હવે 7મા આસમાને હતો. અને આ પછી આંદોલને સીધી લડતનું સ્વરૂપ લીધું. મનસુખભાઈ મહેતા કંઈ હાર માને એવા નહોતા. જ્યારે રાજદરબારના દરવાજા બંધ થઈ ગયા ત્યારે તેમણે નક્કી કર્યું કે હવે સીધા જનતાની અદાલતમાં જવું પડશે. તેમણે ઘરે ઘરે જઈને લોકોને આ અન્યાય સામે એક કરવાનું શરૂ કર્યું. અને જુઓ, એમના પ્રયત્નો કેવા રંગ લાવ્યા. 2000થી પણ વધારે ખેડૂતો આ વિરોધમાં જોડાવા અને કર ન ભરવાની પ્રતિજ્ઞા લેવા માટે તૈયાર થઈ ગયા. એ જમાનામાં આટલી મોટી સંખ્યામાં લોકોનું ભેગું થવું એ બહુ મોટી વાત હતી, જે બતાવતું હતું કે લોકોનો રોષ કેટલો પ્રચંડ હતો. એમનો પ્લાન એકદમ સિમ્પલ પણ ખૂબ જ મજબૂત હતો. પહેલું પગલું, સરદારમાં એક મોટી સભાનું આયોજન કરવું. અને બીજું અને સૌથી મહત્વનું પગલું, એ સભામાં હાજર રહેલા તમામ ખેડૂતોએ સાથે મળીને સત્યાગ્રહ કરવાની, એટલે કે અહિંસક ધરણા પર બેસવાની શપથ લેવી. આ સામૂહિક પ્રતિજ્ઞા જ આ આંદોલનની અસલી તાકાત હતી. તો હવે સૌથી મોટો સવાલ, આટલા મોટા અને શક્તિશાળી સ્થાનિક વિરોધનું પરિણામ શું આવ્યું? શું પ્રજાની મહેનત સફળ થઈ? ચાલો જોઈએ. આ આંદોલનનું સૌથી મહત્વનું અને કાયમી પરિણામ એ આવ્યું કે ફેબ્રુઆરી 1922માં રાજકોટ રાજ્ય પ્રજામંડળની સ્થાપના થઈ. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ એક ઔપચારિક રાજકીય સંસ્થા હતી, જેનો એકમાત્ર હેતુ નાગરિકોના અધિકારો માટે લડવાનો હતો. મતલબ કે સરદાર સત્યાગ્રહ ખાલી એક ટેક્સ સામેનો વિરોધ બનીને જ ન રહી ગયો. એનાથી પણ આગળ વધીને તેણે રાજ્યમાં લોકોને પોતાનો અવાજ રજૂ કરવા માટે એક કાયમી પ્લેટફોર્મ આપ્યું. એક નાના વિરોધમાંથી એક એવી રાજકીય સંસ્થા જન્મી જેણે ભવિષ્યમાં પણ લોકોના હક્કો માટે લડત ચાલુ રાખી. સરદારની આ નાનકડી પણ ખૂબ જ દમદાર કહાની આપણને ઘણું બધું શીખવી જાય છે. તે એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે કોઈ એક જગ્યાએ શરૂ થયેલો નાનકડો સંઘર્ષ પણ મોટા રાષ્ટ્રીય પરિવર્તન માટે એક મહત્વનો પાયો બની શકે છે. આખરે મોટા ફેરફારોની શરૂઆત હંમેશા આવા નાના પણ મક્કમ પગલાંથી જ થતી હોય છે, નહીં?